મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાં માનવતાને શરમાવે એવો બનાવ સામે આવ્યો। દાદાની ઉંમરના એક 70 વર્ષીય વૃદ્ધે દીકરી સમાન 26 વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। માહિતી મુજબ આરોપી યુવતીના પાડોશમાં જ રહેતો હતો અને યુવતીની માનસિક અક્ષમતાનો લાભ લઈ આ શરમજનક કૃત્ય આચર્યું હતું। ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો। આ મામલે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પીડિતાને ન્યાય અપાવવા માટે કડક પગલાં લેવામાં આવશે। આ બનાવે સમાજમાં સુરક્ષા અને માનવતા વિશે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 26 વર્ષની માનસિક અસ્વસ્થ યુવતી પર રેપની ઘટના સામે આવેલ છે। આ યુવતી પોતાના ગામમાં ચાલવા નીકળેલ હતી। તે સમયે એમના પડોશી એવા ભરતભાઈ પટેલ દ્વારા આ યુવતીને એમના ઘરે બોલાવવામાં આવ્યા બાદ એમના ઘરમાં જ આ યુવતી પર રેપ કરવામાં આવ્યો અને આ બાબતે કોઈને પણ જાણ કરવાની ના પાડવામાં આવેલ હતી। આ યુવતીએ ઘરે પહોંચ્યા બાદ પોતાની માતાને સમગ્ર બાબતની જાણ કરતા એમની માતા તરફથી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। પોલીસે આ આરોપીને તાત્કાલિક ઝડપી પાડેલ છે। આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે એ યુવતીના કૌટુંબિક સંબંધી થાય છે। સાથોસાથ આ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપવા માટે પોતાની પત્નીને દૂધ લેવા માટે ગામમાં મોકલી દીધેલ હતી। મહત્વની બાબત એ છે કે આ જે આરોપી છે 70 વર્ષના વૃદ્ધ છે। પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર તપાસ હાથ ધરી।